હેલો ગાઈસ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો આપણે મેલુબેનને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને મૂકવા જવાના છે બાલ મંદિરે. એ જઈએ પછી આપણે બધું કામ ઉપાડીએ. તો ચાલો આપણે ઝટ બાલ મંદિરે મૂકી આવી જાવ ને બાલ મંદિરે. હાલો, ટાટા કહી દો બધાને. ગાઈસ, આપણે મેલુબેનને મૂકી આવ્યા છીએ આંગણવાડી અને હવે આપણે થોડું કામ ઉપાડીએ છીએ. રાહુલજી ઉપર એનું થોડું કામ કરે છે તો જેનો નાસ્તો ને બાકી છે તો આપણે મેં કીધું લાવ કપડાં બપડા બધું ધોઈ નાખીએ. થોડાક દિવસ આ ઘડિયાળ પાંચ સેલ ઉતરી ગયા છે એટલે કદાચ આ બંધ થઈ ગઈ છે તો આપણે એના સેલ લઈ આવી. એમાંથી કાઢીને આપણે એના સેલ લઈ આવીશું અને પછી એને ચડાવી દઈશું. કેમ કે આ કહેવાય છે કે ઘડિયાળ બંધ હોય તો ઘરમાં ન રખાય બંધ ઘડિયાળે. તો આપણે સેલ લઈ આવીએ હમણાં દુકાને જઈને. આપણે કેટલી વાર દુકાને ગયા હોય પણ આપણને સાવ ભૂલાઈ જાય કે આપણે ઘડિયાળના સેલ લેવાના છે. કંઈક ને કંઈક વસ્તુ લેવા તો આપણે દુકાને જવાનું જ હોય. પણ હવે કાંઈ વાંધો નહીં, આજે આપણને યાદ આવ્યું છે તો પહેલાં આપણે સેલ કાઢીને આ કામ કરશું ને પછી સેલ ચડાવીને પાછી ચડાવી દઈશું, ટાંગી દઈશું ઘડિયાળને દિવાલ ઉપર. જો ગઈશ એમાં વચ્ચે છે ને એટલે આપણે સેલ કાઢવામાં એવો વાંધો પડે ને આપણને એ 2-3 વાર વાગી જાય. હવે આપણે ધીમે ધીમે ઓલું કરીને પછી આપણે આમાંથી સેલ કાઢી લઈશું ને પછી સેલ પાછો ચડાવવામાં એટલી મુશ્કેલી થાય ને જો કાઢવામાં એટલી મુશ્કેલી થાય. કાંઈ નહીં, હવે આપણે કરવું તો જોશે જ. જો ગાઈસ, ફાઇનલી આપણો સેલ નીકળી ગયો છે. થોડીક મહેનત થઈ પણ કાંઈ વાંધો ન આવ્યો. 5 મિનિટ જેવું થયું હશે ત્યાં નીકળી ગયો હતો. કેમ કે આપણે સેલ બદલાવતા હોય એટલે આપણને જે આવડી ગયું છે. તો બસ હવે આપણે આ સેલ બીજો લઈ આવીને ચડાવી દઈ અને બસ આપણે ત્યાં ઘડિયાળ શરૂ થઈ જાય ને પછી આપણે દિવાલ ઉપર ટાંગી દઈ. જો ગાઈસ, આપણે દુકાનેથી સેલ લઈ આવ્યા છીએ. બસ હવે આપણે આને ચડાવી દઈએ ઘડિયાળમાં. હાલો આપણે ચડાવી દઈએ. જો ગાઈસ, આપણે સેલ ચડાવી દીધો છે અને ઘડિયાળ શરૂ થઈ ગઈ છે, હાલવા માંડી છે. હવે આપણે આમાં હજી તો 9 ને 10 જ થઈ છે તો આપણે અમે આમાં ટાઈમ ચેન્જ કરી નાખીએ. બસ પછી આપણે ઘડિયાળ પાછી ટાંગી દઈ. ગાઈસ, તો આપણે બપોરની રસોઈ કરવાની શરૂ કરી દીધી છે. તો આપણે અત્યારે રીંગણા બટાટાનું શાક ને રોટલી કરી છે. તો આપણે રીંગણા બટાટા સુધારી નાખ્યા છે. રીંગણા બટાટા સુધારી નાખ્યા છે, ટમેટા પણ સુધારી નાખ્યા છે. તો બસ હવે આપણે વઘાર કરી નાખશું ને પછી આપણે રોટલી કરી નાખશું. પછી આપણે 12:30 પોણા 1 મેલુબેનને તેડી આવશું. જો ગાઈસ, આમાં થયા છે 1:45. આપણે 15 મિનિટ આગળ રાખી છે. આપણે હજી 12:30 થયા છે અને આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે રીંગણા બટાટાનું શાક ને રોટલી થઈ ગઈ છે. હવે આપણે લાલાને જમાડીને પછી આપણે વાસણ ઉટકી નાખીએ પછી આપણે મેલુબેનને આંગણવાડીએથી તેડી આવી. આપણે પોણા એક આજુબાજુ આપણે તેડી આવી છીએ. તો આપણે કામ કરીને પછી આપણે મેલુબેનને તેડી આવી બાલ મંદિરેથી. ગાઈસ, તો આપણે પૂરી રીતે નવરા થઈ ગયા છીએ. આપણે વાસણ બધું ધોઈ નાખ્યું છે, પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે બપોરે મેલુબેનને અમે જોતા આપણે તેડવા જાય છીએ અને જો આપણે છે ને કપડાં બધા નીચે નાખીએ છીએ. એક જ મિનિટ, કપડાં આપણે નીચે નાખીએ છીએ કેમ કે પછી ઉપર તડકો ને એવું હોય એટલે બપોરે પછી બહુ ઓલા થઈ જાય અને કપડાં ખરાબ થઈ જાય છે. પછી આપણે નીચે જ નાખી દઈએ છીએ અને આપણે કપડાં વાસણ પણ આપણે ઉટકી નાખ્યા છે. અને હવે બસ આપણે જઈએ છીએ મેલુબેનને તેડવા માટે. તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. અને એ બીજી વાત એ કે આપણે વીકમાં 2 બ્લોગ મૂકશે, એક બુધવારે ને શનિવારે. આપણે ટાઈમિંગ આઈ થિંક સાંજનો મૂકશે, બીજું ચેન્જ હશે તો હું આમાં કહી જ દઈશ. તો બસ બન્યા રહેજો મને મારા બ્લોગમાં અને સપોર્ટ કરજો. તો ગાઈસ, આપણે નીકળીએ છીએ મેલુબેનને લેવા. તો જોઈને આપણે એની માટે આપણે ટોપી લઈ લીધી. સવારે તો આપણે ગાડી લઈને મૂકી આવ્યા હતા. અત્યારે રાહુલને કંઈક કામ હતું, એના ફ્રેન્ડ નહોતા આવવાના તો એ ગાડી લઈને ગયા છે. તો બસ આપણે હમણાં હાલીને તેડી આવી. તો જુઓ, મેલુબેન માટે ટોપી લઈ લીધી છે કેમ કે તડકો બહુ જ છે અત્યારે. તો મેલુબેનને ટોપી પહેરાવા થાય. તો હાલો આપણે મેલુબેનને તેડી આવી. શું ખાધું? વટાણો. વટાણો હતો કે ચણો હતો? અહીંયા શું હતું? ચણા હતા. તેને ચણા કહેવાય, વટાણા થોડા કહેવાય. હા, તું એવા ઠેકડા માર, આમ થોડાક મારીએ કાંઈ. ગાઈસ, આપણે મેલુબેનને તેડી આવ્યા છીએ. જોઈએ એવું દડાથી રમે છે બાજુવાળાના છોકરા ભેગી. તો બસ હવે આપણે જમી લઈએ અને પછી સૂઈ જઈએ. જો ગાઈસ, આપણે જમી લીધું છે ને બસ હવે આપણે જો મેલુબેન
એના ડાકટા જોવે છે અને આપણે બાજુમાં સૂતા છે. થોડી વાર આપણે ફોન જોશે પછી આપણે થોડી વાર આરામ કરીને પછી પાછા આપણે સાંજે આપણા કામમાં વળગી જશે. તારે શું નથી બેન? શું નથી તો શું કરવાનું? શું કરવાનું તો શું નથી તારે? નહીં શું તો હોય જ નહીં. અમારે પરાણે સુડાવવાની બેન. ગાઈસ આ બધી કાચની વસ્તુ છે એ આપણે આ ખોખામાં હતી પણ આ ખોખું થોડુંક તૂટી ગયું છે તો હવે બધું જે આ ખોખામાં બી ગોઠવી દીધું છે આપણે અહીંયા રાખીએ છીએ. બસ હવે જો ખોખામાં ગોઠવીને પછી આ ઠેલો જે છે આમ પૂરીને પછી આમાં રાખી દઉં કેમ કે ધૂળવાળું થાય નહીં એટલે બધા એવી વસ્તુ જો આમાં રાખી છે જે આપણે કંઈ ગોઠવતા નથી કેમ કે આપણે શોકેસ બોકેસ કાંઈ નથી. ડાઇનિંગ ટેબલ જ્યારે મકાન થાય ત્યારે આપણે મસ્ત મજાના બધું ગોઠવી દઈશું. જો ગાઈસ આપણે ઉપર આવી ગયા છીએ અને જો રાહુલ આપણી માટે ઓરિયો શેક મિલુ માટે કેક લઈ આવ્યા છે. મિલુ કોણ લઈ આવ્યું? પપ્પા લઈ આવ્યા. શું છે? બોલી દો ને કે ભાઈ હાલો ખાવા કે તો હાલો બધા ગાઈસ ઓરિયો શેક પીવા. કેમ છો બધા? ઓકે તમે બધા મજા જશો તો બધા એને જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આપણે સવાર પડી ગયું છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ક્યારના અને આપણે મસ્ત મજાનો નાસ્તા પાણી કરી લીધું છે. કચરા પોતાય થઈ ગયા છે. બસ આપણે ખાલી કપડાં ને વાસણિયા છે તો આપણે પેલા મીલુબેનને બાલ મંદિર મૂકી આવીને પછી આપણે બધું કામ છે એ પતાવી દઈને પછી આપણે રસોઈ કરી નાખીએ. તો કેમ છો બધા મને કોમેન્ટમાં કહેજો. ગાઈસ તો સાંજના વાગ્યા છે 4 અને આપણે જાગી ગયા છીએ, ઉઠી ગયા છીએ અને બસ આપણે કપડાં બપડા બધું સંકેલી નાખ્યું છે અને બસ આપણું વાંસણું કરવા બેઠા હતા. તો મેં કીધું લાવો આપણે આજ સવારનો કાંઈ બ્લોગ શૂટ થયો નથી તો મેં આપણે અત્યારે થોડો ક્લિપ આપણે લઈ લઈ. તો બસ આપણે જો બાંધણું કરતા હતા. જામનગરવાળા હશે એને ખબર હશે કે બાંધણું એટલે શું, તો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો. તો બસ હવે આપણે થોડોક ટાઈમ કરીને પછી આપણે ચા પાણી પીને પછી આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે આગળ બન્યા રહેજો. તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ ને આપણે જો જઈએ છીએ બાના ઘરે. અમારા જે દાદા છે એમના બેન અહીંયા રહે છે તે આમ 2 શેરી પછી જ છે તો આપણે આંટો મારી આવી. ઘઉં ચાળવા માટે ચૈણી આપણે લઈ આવ્યા હતા તો આપણે એને દેતા આવીને થોડી વાર આંટો મારતા આવી. હમણાં થોડી વારમાં આપણે ઘર આવી જશે તો એના ઘરે આપણે જઈ આવી. હું ને મીરુબેન બે જઈએ છીએ. જો ગાઈસ અમે આવી ગયા છીએ બાના ઘરે. બસ બેઠા છીએ. બા આવે છે હમણાં. વાસણ ઉટકે છે એ બપોર તડકો એના હોય એટલે અત્યારે વાસણ ઉટકે છે એટલે જો અમે બસ બેઠા છીએ. મીરુબેન જો અહીંયા અહીંયા ગાડી જોઈ ગઈ છે એટલે એને જોઈ છે અને એની માટે રિહાણી છે મમ્મી કે આ ગાડી કાઢી પણ રિમોટવાળી છે એટલે કાંઈ ઓલું થાય નહીં. મેં બેન આપણે નથી એટલે ખોટી તો તોડી નાખીશ. શું છે તરબૂચ? મને તો દે. કોણે દીધું? બાએ દીધું? મને તો દે, મારું છે. ના તું ખા. તું ખાઈ જા. મને હાલા હું ખાઈ જાઉં તું બીજું લઈ લે હો. હાલો મમ્મ કરું ને. શું ખાવું છે તારે? બટાટું. ખીચડી નથી ખાવી? દાળ ભાત ખાવા છે. અત્યારે કોને દાળ ભાત બનાવી? બાને પૂછો તમે દાળ ભાત કર્યા? ખીચડી ને શાક ને એવું ખાવાનું છે. ખાઈશ ને? તમને કઈ સમજાણું હે? ગાઈસ કેમ છો બધા? તમે બધા મજા જશો તો જો આપણે નાહી ધોઈ લીધું છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. મીલુબેન સૂતા છે. હવે એને આંગણવાડીનો ટાઈમ વહેલો થઈ ગયો છે તો હમણાં એને હવે જગાડીને પછી આપણે એને મૂકી આવશું બાલ મંદિરે. તો બસ કાંઈ નહીં, જેવા આપણે નાસ્તો કરવા બેઠીએ છીએ ને એક આપણે 2 વ્લોગ મૂકશું, એક બુધવારે અને એક શનિવારે. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને ટાઈમનું હજી નક્કી નથી કર્યું. સવારે આઈ થિંક 11 વાગે મૂકીશ કાં તો સાંજે 6 વાગે. બેમાંથી એક ટાઈમમાં તમારે મારી જોઈ લેવાનું. તો બસ
બુધવારે અને શનિવારે 11 વાગે અથવા 6 વાગે. તો બસ આપણો આ ટાઈમિંગ આપણે રાખ્યો છે. હજી ડિસાઈડ નથી કર્યું બેમાંથી એક, તો કાંઈ નહીં, આવી જશે એટલે તમને ખબર પડી જ જશે. જો કહીશ આપણે બનાવી છીએ પરોઠા. હાલો બધા નાસ્તો કરવા. પેલા મેં કીધું આ પરોઠા મસ્ત મજાના કરી નાખ, પછી મીરુબેનને ઉઠાડું એટલે મેં હારો નાસ્તો કરી લે અને હારો એનું કામ પતી જાય. તો બધા હાલો નાસ્તો કરવા. જો ગાઈસ, તો આપણે મીરુબેનને મૂકી આવ્યા છે. આપણે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે અને હવે આપણે જો કપડાં ધોઈ નાખ્યા છે ને આપણે કચરા પોતા કરવાના બાકી છે. તો બસ આપણે હવે કચરા પોતા કરી નાખીએ અને પછી આપણે થોડું બાંધણાનું કામ છે, 2 પડ્યા છે, તો એક જ છે, તો આપણે પૂરું કરીને એને દઈ આવી. તો બસ આપણે એટલું કામ છે, પહેલાં જટ બાંધણું પૂરું કરીને એને દઈ આવી, તો પછી આપણે રસોઈ કરી નાખીએ. બસ તો આપણે બધું કામ પતાવી દીધું છે. હવે આપણે રસોઈને ધીમે ધીમે તૈયારી કરશી. તો હજી વિચાર્યું નથી શું બનાવવું, વિચારીને પછી બનાવશે. તો કેવો લાગ્યો મારો વ્લોગ, તો મારો વ્લોગનો એન્ડ લાવું છું. તો કેવો લાગ્યો મારો વ્લોગ, મારા વિડીયોમાં લાઇક, કમેન્ટ, શેર કરવાનો ભૂલતા નહીં, ને મને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.